નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા સામે કુલ 3518 એટલે કે 3518 જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજ ખરાઈ માટે આગામી 25/3/2025થી લઈ અને 4/4/2025 સુધીમાં સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે બોલાવવામાં આવ્યા છે. આજના વિડીયો જે છે તે મિત્રો આ 3500 ઉમેદવારો માટે અતિ મહત્વનો બનવાનો છે, કારણ કે આપણે અગાઉ જે વિડીયો બનાવ્યો તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે, સાથે જ કોની ઉમેદવારી રદ થઈ શકે, આ તમામ માહિતીના આપણે વિડીયોઝ ઓલરેડી આપણી ચેનલ પર મૂકી દીધા છે. તમે અમારી ચેનલમાં જઈને જોઈ શકો છો. આજના વિડીયોમાં જાણીશું કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, ઘણા ખરા ઉમેદવારોની કોમેન્ટ આવે છે કે મારે ફર્સ્ટ એડ વેલિડિટી પૂરી થઈ ગઈ છે, મને નવું સર્ટિફિકેટ નથી મળ્યું. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ શું હોય છે, કેટલા પ્રકારના ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોય છે, અને સાથે જ જો ફર્સ્ટ એડ સર્ટિફિકેટની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય અને કંડક્ટર બેઝ લાયસન્સની પણ વેલિડિટી પૂરી થઈ ગઈ હોય તો તમારે શું કરવું જોઈએ. અને સાથે એ પણ જાણીએ કે હજુ સુધી જે ઉમેદવારો છે તેમના કોલ લેટર કેમ ચાલુ થયા નથી ને ક્યારથી આ કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થશે. આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો અમારી ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દઈએ, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા જીએસઆરટીસી કંડક્ટર ભરતીના ન્યૂઝ, સરકારી કર્મચારી, પેન્શનર્સ યોજનાઓ, આંગણવાડી કર્મચારી, આશા વર્કર્સ વગેરેને લગતા જે પ્રશ્નો છે, જે સમાચારો છે તે તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો કંડક્ટરની 2320 જગ્યાઓ માટે જે ગત ઓગસ્ટ 2023માં નોટિફિકેશન બહાર પડ્યું હતું તે ભરતી પ્રક્રિયા હવે ફાઇનલી પૂર્ણતાના આરે છે. મિત્રો આગામી ટૂંક જ સમયમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં આ તમામ જે કંડક્ટરો છે 2320 કંડક્ટરો તેમને મિત્રો ઓર્ડર આપવાની જે છે તે મિત્રો વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ઓલરેડી જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે કે તમામ જે 2320 કંડક્ટર જે ક્વોલિફાય થશે મિત્રો આ 3518માંથી જે લોકો ટોપ મેરિટમાં આવતા હશે અને જેમના ડોક્યુમેન્ટ ઓકે હશે તેવા ઉમેદવારોનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે ટૂંક સમયમાં જ મૂકી દેવામાં આવશે, અને ત્યારબાદ તેમને જે છે ડિવિઝન સિલેક્શન કરાવીને તેમની નોકરી ચાલુ કરી દેવામાં આવશે. કારણ કે નિગમમાં હાલ ઓલરેડી ઘણી ખરી કંડક્ટરોની ઘટ વર્તાઈ રહી છે. તદુપરાંત મિત્રો આગામી ભરતીઓ જે આવી રહી છે, શિક્ષક ચાલી રહી છે, શિક્ષકની ભરતી, પોલીસની ભરતી ચાલી રહી છે, તેમાં પણ ઘણા ખરા ઉમેદવારો જતા રહેશે. એટલે કે કંડક્ટરની ભરતી જે ઘટ છે તેને પૂર્ણ કરવા માટે નિગમ દ્વારા આ ભરતી પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે, અને આ જે નવા કંડક્ટરો છે તેમને 1 મેથી નવી નોકરી ચાલુ થઈ જશે. પરંતુ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત કરીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ઘણા ખરા ઉમેદવારોને જે ફર્સ્ટ એડ સર્ટી છે તેને લઈને પ્રશ્નો છે. તો આપણે ફર્સ્ટ એડ સર્ટી વિશે જાણીએ તો ફર્સ્ટ એડ સર્ટી મિત્રો 3 પ્રકારના હોય છે. તમે જ્યારે પહેલીવાર કોઈ સંસ્થા એટલે કે સેન્ટ જોન એમ્બ્યુલન્સ હોય કે પછી રેડ ક્રોસ સોસાયટી હોય તેમાં તમે પહેલીવાર જ્યારે પરીક્ષા આપશો ત્યારે તમને 1 અઠવાડિયા 10 દિવસનું મિત્રો ટોટલી ફર્સ્ટ એડ સર્ટી વિશે જે છે તે નોલેજ આપવામાં આવે છે. એટલે કે એક પ્રકારનું આપણે પીરિયડિક સિસ્ટમ દ્વારા નિષ્ણાત ડૉક્ટરો અથવા તો નિષ્ણાત જે ફર્સ્ટ એડ એડરો છે તેમના દ્વારા તમને માહિતી આપવામાં આવે છે કે ફર્સ્ટ એડમાં શું કરવાનું હોય છે. ત્યારબાદ તમારી એક એક્ઝામ લેવામાં આવે છે, મૌખિક પરીક્ષા, અને આ મૌખિક પરીક્ષા જે છે તેમાં તમે પાસ થાઓ એટલે તમને 6 મહિનાની વેલિડિટીવાળું એક ફીસ લખેલી ફીસની પહોંચ આપે છે, ને એના પરથી તમે ફોર્મ ભરી શકો છો અને કાચું લાયસન્સ ડ્રાઈવર કંડક્ટરનું કઢાવી શકો છો. પરંતુ મિત્રો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જે છે તે મિત્રો પહેલી જે પરીક્ષા તમે આપો છો તે પહેલી પરીક્ષા એને એક્ઝામિનેશન સર્ટિફિકેટ કહેવાય છે, અને આ જે એક્ઝામિનેશનનું સર્ટિફિકેટ છે તેની વેલિડિટી તમે જે પરીક્ષા આપો છો ત્યારથી લઈ અને મિત્રો 3 વર્ષની હોય છે. બીજું છે કે આપે જ્યારે 3 વર્ષની વેલિડિટી પૂર્ણ થવાની હોય એક્ઝામિનેશન સર્ટિની તો તમારે રી એક્ઝામિનેશન માટે પરીક્ષા આપવાની હોય છે. ત્યારે તમારે એપોઇન્ટમેન્ટ લઈ ફીસ ભરી અને પરીક્ષા જ આપવાની હોય છે. 1 જ દિવસનું કામ હોય છે, અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષામાં આપ પાસ થાઓ એટલે તમને રી એક્ઝામિનેશનનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ રી એક્ઝામિનેશનનું સર્ટિફિકેટ તમે જે એક્ઝામિનેશન પરીક્ષામાં દરમિયાન જે પરીક્ષા આપો છો તેનાથી લઈને 5 વર્ષનું હોય છે. એટલે કે રી એક્ઝામિનેશન સર્ટિફિકેટની વેલિડિટી 5 વર્ષની હોય છે. એટલે આમાંથી ઘણા ખરા ઉમેદવારો જે સિલેક્ટ થયા છે તેમની જોડે ઘણા ખરા પાસે એક્ઝામિનેશનનું હશે અને ઘણા પાસે રી એક્ઝામિનેશનનું 5 વર્ષનું વેલિડિટીવાળું સર્ટિફિકેટ હશે. ત્યારબાદ વાત કરીએ તો રી એક્ઝામિનેશન જે 5 વર્ષનું સર્ટિફિકેટ વેલિડિટી હોય તો 5 વર્ષ દરમિયાન તમારે છેલ્લી પરીક્ષા આપવાની હોય છે, જેમાં તમને મેડાલિયન સર્ટિફિકેટ મળે છે. આ મેડાલિયન સર્ટિફિકેટ જે છે તે મિત્રો 3જી વાર પરીક્ષા આપતા મળે છે, અને પરીક્ષામાં પાસ થતાની સાથે જ તમને આ જીવનનું સર્ટિફિકેટ મળી જાય છે ફર્સ્ટ એડનું. એટલે જે ઉમેદવારો આ 3518માં છે તેમાં જેમની પાસે મેડાલિયન સર્ટિફિકેટ છે તેમને કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એક્ઝામિનેશન સર્ટિફિકેટ હોય અને વેલિડિટી પૂરી થઈ ગઈ હોય અથવા તો રી એક્ઝામિનેશન સર્ટિફિકેટ હોય અને વેલિડિટી પૂરી થઈ ગઈ હોય તો શું કરવું, કારણ કે જે ભરતી પ્રક્રિયા છે તેને લગભગ 1.5 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે. તો સૌથી પહેલાં વાત કરીએ નવા જે એક્ઝામિનેશન સર્ટિફિકેટ આપી છે 6 મહિનાની વેલિડિટીવાળું, જેમની પાસે ખાલી ફીસ છે તો તેવા ઉમેદવારોએ શું કરવું. તો હજુ સુધી ઘણી સંસ્થાઓમાં જે છે તે ઓરિજિનલ સર્ટિફિકેટ નથી આવ્યા, તો આપે જે તે સંસ્થાનો સંપર્ક કરો તાત્કાલિક, અને સંસ્થા પાસે તમે 1 વર્ષની વેલિડિટીવાળું જેવી ફીસ છે તેવી ફીસવાળું જે છે તે સર્ટિફિકેટ મેળવી લો, અથવા તો
ત્યાંથી તેમના લેટર પેડ ઉપર લખાણ લઈ લો કે ભાઈ આ જ સર્ટિફિકેટ ઓરિજિનલ સર્ટિફિકેટ છે 6 મહિનાની વેલિડિટીવાળું, હજુ સુધી નવું જે સર્ટિફિકેટ છે ઓરિજિનલ તે સંસ્થાએ ઇસ્યુ કર્યું નથી. તેના બેઝ ઉપર તમારું જે 6 મહિનાનું જે કંડક્ટર લાઇસન્સ અને બેઝ હશે તે પણ રિન્યૂ થઈ જશે. ઘણા ખરા ઉમેદવારો આવું કરી ચૂક્યા છે અને જે તે સેન્ટ એમ્બ્યુલન્સ જોન એમ્બ્યુલન્સ સર્વિસ હોય કે પછી રેડ ક્રોસ સોસાયટી તમને આ પરીક્ષામાં મદદરૂપ થશે અને તમે ચોક્કસથી તમારી સંસ્થાનો નજીકની સંસ્થાનો સંપર્ક કરો જ્યાં તમે પરીક્ષા આપી હોય તે તમને ફરીથી 1 વર્ષની વેલિડિટીવાળું ચોક્કસથી મિત્રો ટેમ્પરરી તેના લેટર પેડનું જે છે તે મિત્રો સર્ટિફિકેટ આપી દેશે અને આ સર્ટિફિકેટના બેઝ ઉપર તમે આરટીઓમાં જશો તો તમારું કંડક્ટર લાઇસન્સ પણ રિન્યૂ થઈ જશે. રહી વાત મિત્રો રી એક્ઝામિનેશન જે ઉમેદવારો છે તેમની, તો જેમનું મિત્રો એક્ઝામિનેશનનું જે સર્ટિફિકેટ જે છે નવું કઢાયું છે તેમને તો આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો, પરંતુ જેમને 3 વર્ષની વેલિડિટી પૂરી થઈ છે તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક પરીક્ષા આપીને નવું સર્ટિફિકેટ મેળવી લેવું જોઈએ 6 મહિનાની વેલિડિટીવાળું, અથવા તો જો ના મેળવ્યું હોય અથવા મેળવ્યું હોય અને નવું સર્ટિફિકેટ ના આવ્યું હોય તો તેમણે પણ મિત્રો સંસ્થાના લેટર પેડ ઉપર લખાણ લઈ લેવું જોઈએ, અથવા તો જો તમારી પાસે એક્ઝામિનેશનનું ઓરિજિનલ સર્ટિફિકેટ હશે તો તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ફોર્મ ભરતી વખતે તમે એ જ સર્ટિફિકેટ નંબર નાખ્યો હશે. રહી વાત મેડાલિયન સર્ટિફિકેટવાળાની, તો મેડાલિયન સર્ટિફિકેટવાળા માટે કોઈ પણ જાતનો પ્રશ્ન ઊભો થતો નથી. તો આ વાત હતી. ઘણા ખરા ઉમેદવારો આપણને પૂછી રહ્યા હતા કે સર મારી પાસે આ એક્ઝામનું સર્ટિફિકેટ નથી, આ ફર્સ્ટ એડનું સર્ટિ નથી, તો આ તમને એક સરળતા રહે તે માટે એક વિડીયો બનાવ્યો છે ફર્સ્ટ એડ સર્ટિને લઈ અને કંડક્ટર બેઝ લાઇસન્સને લઈ. સાથે વાત કરીએ મિત્રો હવે કંડક્ટર કોલ લેટરની. ઘણા ખરા ઉમેદવારો પૂછી રહ્યા છે કે હજુ સુધી કંડક્ટરના કોલ લેટર ચાલુ થયા નથી, તો કંડક્ટરના કોલ લેટર જે છે તે મિત્રો GSRTC.in જે વેબસાઇટ છે ગુજરાત એસટી નિગમની તેના પર જ મૂકવામાં આવશે. આપે ગૂગલમાં જઈ અને GSRTC રિક્રુટમેન્ટ આપ સર્ચ કરશો એટલે સીધા જ તમે તે વેબસાઇટ ઉપર જતા રહેશો અને આ વેબસાઇટ ઉપર બ્લુ કલરના બેકગ્રાઉન્ડ સાથે આ જે છે સાંજ સુધીમાં આ કોલ લેટર જે છે તે મિત્રો તેને લિંક નિગમ દ્વારા મૂકી દેવામાં આવશે, કારણ કે 3 દિવસ બાદ જ જે છે તે મિત્રો પરીક્ષા જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થવાનું છે, એટલે કે નિગમ EN પ્રકારે આજે શનિવાર હોવાથી આજે સાંજે 5 વાગ્યા સુધીમાં નિગમની વેબસાઇટ ઉપર GSRTC રિક્રુટમેન્ટ જે પોર્ટલ છે તેના પર તમને સૌથી ઉપર એક લિંક જોવા મળશે જેમાં તમારે બ્લુ કલરનું બેકગ્રાઉન્ડ હશે, જેમાં તમારે અત્યારે હાલ તમે જોશો તો તેમાં ડાઉનલોડ કંડક્ટર OMR સીટ લખેલું આવે છે, તેની જગ્યાએ લખેલું આવશે કે ડાઉનલોડ કંડક્ટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર કરીને લિંક આવશે, તેના પર ક્લિક કરશો એટલે તમને મિત્રો તમારો કન્ફર્મેશન નંબર અને સાથે જ બર્થ ડેટ અને એક કેપ્ચર પૂછવામાં આવશે, તે તમે નાખશો એટલે આપોઆપ તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે. કોલ લેટરની અંદર મિત્રો તમારું નામ, તમારો નંબર, તમારું જે ટોટલી ડિટેલ છે તે લખેલી હશે, તેમાં તમારે આ લખેલું હશે કે GSRTC નિગમની આ કંડક્ટર સંવર્ગની પરીક્ષા માટે દસ્તાવેજ કરાવી માટે તમે સિલેક્ટ થયા છો, તમારો નંબર આ છે અને તમારે નીચેના સમય અને સરનામે હાજર રહેવાનું છે. તમારી તારીખ હશે જે તારીખે તમારે હાજર